સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં પ્રથમવાર ખેલ મહાકુંભમાં બીચ ગેમનું આયોજન। બીઆરટીએસ જનમાર્ગના રોકડ ગતિના કામથી વાહન ચાલકો પરેશાન। ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાના પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન। રામવિલાસ પાસવાનની ગુજરાતની એક દિવસીય મુલાકાત। ટાટા ડોકોમોની સ્પર્ધામાં 2 અમદાવાદીઓ કાર જીત્યા। મેગ્માનું અમદાવાદમાં 50% વૃદ્ધિનું લક્ષ્યાંક। જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં સૌ પ્રથમવાર અમદાવાદ ખાતે સાબરમતી નદીના કિનારે બીચ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના કુલ 7 જિલ્લાઓમાંથી 284 વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે। બીચ ગેમમાં ક્રિકેટ, ફૂટબોલ તેમજ વોલીબોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખેલ મહાકુંભનું આયોજન આ વર્ષે ગુજરાતમાં ટ્રાન્સ સ્ટેડિયા કંપની દ્વારા કરવામાં આવ્યું છે। બહારથી આવનારા પ્રેક્ષકો બીચ ગેમને માણી શકે તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અમદાવાદની કોલેજોના વિદ્યાર્થીઓમાં બીચ ગેમને નિહાળવા ભારે ઉત્સાહ જોવા મળ્યો। बीच खेल महाकुंभ जे सरकार द्वारा थયેલ खेल महाकुंभનો એક ભાગ છે, જેની સેમિફાઇનલ આપ જોઈ રહ્યા છો અત્યારે ચાલી રહી છે। 7 અલગ અલગ જિલ્લાઓમાંથી 284 જેટલા વિદ્યાર્થી અને યુવકો આવેલ છે, જે લોકો અત્યારે સેમિફાઇનલમાં ભાગ લઈ રહ્યા છે। એ સેમિફાઇનલમાં ભાગ લીધા બાદ જે જીતશે તે ફાઇનલ રમશે અને ફાઇનલમાં જે જીતશે તેને આજે અહીંયા પુરસ્કાર આપવામાં આવશે। આ એક સરકાર દ્વારા જે ખેલ મહાકુંભ કરવામાં આવેલ છે, એમાં સૌ પ્રથમવાર આ બીચ ઇવેન્ટનો એક સમાવેશ કરવામાં આવ્યો છે। બીચ ઇવેન્ટમાં બીચ ક્રિકેટ, બીચ ફૂટબોલ અને બીચ વોલીબોલની રમતો આજે રમાવડાઈ રહી છે। અહીંયા આ દરેક રમત સૌ પ્રથમવાર ગુજરાતમાં રમાઈ રહી છે, જેનો અમે ટ્રાન્સ સ્ટેડિયા ખૂબ ગર્વથી કહીએ છીએ કે વી આર પાર્ટ ઓફ ધ નોલેજ ટીમ ફોર ગુજરાત સરકાર। આ બીચ ઇવેન્ટને પ્રથમવાર ગુજરાતમાં કરી રહ્યા છીએ। આઈ ફીલ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આ થશે તે આનાથી વધુ મોટું અને વધુ સારી રીતે કરવામાં આવશે અને આનાથી પણ વધુ વિદ્યાર્થીઓ અને યુવકો આમાં ભાગ લેશે। શહેરનો હાર્દ સમો રાજમાર્ગ એટલે કાલુપુરથી એસટી સ્ટેન્ડ અને ત્યાંથી આગળ લાલ દરવાજા તરફનો રસ્તો। હાલમાં બીઆરટીએસ જનમાર્ગની તૈયારીઓ માટે રસ્તાની વચ્ચે બીઆરટીએસ માર્ગ બનાવવા ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે સારંગપુર ન્યૂ ક્લોથ માર્કેટથી તિલકબાગ સુધીનો રસ્તો સાંકડો બન્યો છે, જેથી સવારથી મોડી રાત સુધી આ માર્ગેથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ટ્રાફિક જામ થતા અડધો કલાક સુધી વાહન ચાલકો તેમના નિયત સમયથી મોડા પડે છે। આમ સવાર સાંજ ઓફિસ, શાળા, કોલેજ જવાના સમયે જ ટ્રાફિક જામ થતા ભારે પરેશાની ભોગવી રહ્યા છે, જ્યારે બીઆરટીએસ જનમાર્ગનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ સંધિ અધિકારી ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાના પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું હતું કે સામાજિક જવાબદારીની ભાવના જ સમાજમાં શિસ્ત લાવી શકે। અધિકાર ભાવનો પ્રભાવ સમાજને કર્તવ્ય પથથી દૂર રાખે છે। શિસ્ત એવી ન હોય જે બોજ બની જાય, એ જડબે સલાક નિયમોને બાંધે નહીં, પણ નૈતિક અધિષ્ઠાનથી મર્યાદા વિવેકના સંસ્કાર મજબૂત બનાવે। ગુજરાત કેડરના વરિષ્ઠ સંધિ અધિકારી ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાએ જાહેર શિસ્ત વિચારથી અમલ સુધીના વિષય વસ્તુ આધારિત ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકોનું પ્રકાશન નવભારત સાહિત્ય મંદિર દ્વારા થયું છે। જાહેર શિસ્તના પાલન અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રગતિ માટે સમાજમાં શિસ્તનું પાલન સહજ સ્વભાવ બનવો જોઈએ। પુસ્તકના લેખક વરિષ્ઠ સંધિ અધિકારી ડોક્ટર રાજીવ ગુપ્તાએ આ પુસ્તક લેખનની પ્રેરણા મુખ્યમંત્રીને સમર્પિત કરતા નાગરિકજનોને જાહેર અને વ્યક્તિગત જીવનમાં શિસ્ત માટે પ્રેરક બનશે એવી શ્રદ્ધા વ્યક્ત કરી છે। ડોક્ટર ગુપ્તાએ પુસ્તકની પ્રસ્તાવના વિગતે સમજાવી હતી। આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યો, સંધિ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, સાહિત્ય પ્રેમીઓ અને પ્રબુદ્ધ નાગરિકો, સમાજ જીવનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમૂહની અંદર આપણે સાવ જુદા હોઈએ છીએ। હમણાં હું 2 દિવસ પહેલા સુરતમાં મારો સદભાવના મિશનનો કાર્યક્રમ ચાલતો હતો, સામે એક બીજો કાર્યક્રમ ચાલતો હતો, હમણાં રિવાજ છે આપણે, પરંતુ આજે પણ કંઈક પેનલ પુસ્તકનું ઉદઘાટન થતું હશે। બીજે તમને કહું છું કદાચ કોઈ નહીં રાખ્યું ત્યાં એક મંત્રી, મને યાદ છે મારા ગવર્નર સાહેબ હતા નવલકિશોર શર્માજી, આમ તો એ કોંગ્રેસના મહારથી હતા, પણ મને સહજ રીતે હું જેવું એટલે એમને પગે લાગવાનું મન થાય। સ્વાભાવિક મારા ક્રમમાં
પણ મને એટલી બધી સચેત રહેવું પડતું હતું મારે કે આ ફોટોગ્રાફરો બહાર જાય પછી અમારી વિધિ કરું. આ રહસ્ય આજે બહાર પાડું છું. નહીં તો સાહેબ જાણે ગુનો થઈ જાય કે રાજ્યનો મુખ્યમંત્રી એ આવી રીતે કેવી રીતે ઝૂકે. મિત્રો, આ બધી બાબતો છે એક એવી વિકૃતિ ધારણ કરી છે આપણે ત્યાં, જે ઘણીવાર આપણા સંસ્કાર, આપણી શિસ્ત, આપણી જે પરંપરાઓ છે એની સામે સંકટો પેદા કરવા માટેનો જેને યોજનાબદ્ધ રીતે પ્રયાસ ચાલે અને આપણે પછી ડગી જઈએ, આપણને પણ ડર લાગી જાય. સાર્વજનિક જીવનની અંદર વિકાસની યાત્રા કરવી હશે, વ્યક્તિના જીવનમાં પણ વિકાસ કરવો હશે. લાગણી અને પ્રેમની વાતાવરણ છે જે સ્થિતિ મિત્રો, શિસ્તની પહેલી શરત છે અપનત્વ. પોતા ભણાનો ભાવ જ શિસ્ત લાવી શકે. તમે જ્યાં સુધી પોતાપણાના ભાવની અનુભૂતિ ના કરાવો ત્યાં સુધી તમે શિસ્ત ન જ લાવી શકો. સમાજ જીવનમાં પણ શિસ્ત લાવી હશે તો પોતાપણાનો ભાવ જરૂરી. પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન ગઈકાલે ગુજરાતના એક દિવસના પ્રવાસે હતા. મુલાકાત દરમિયાન રામવિલાસ પાસવાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટ આડે આવતા જે ઝૂંપડાઓને તોડી પાડ્યા છે, જેના કારણે લોકો બેઘર થઈ ગયા છે, તેઓની મુલાકાત લીધી હતી અને ન્યાય આપવાની ખાતરી આપી છે. આ ઉપરાંત વીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ વેન્ટિલેટર હટાવી લેતા મૃત્યુ પામનાર સ્વર્ગસ્થ નર્મદાબાઈના નવાવાડજ ખાતેના તેમના પરિવારને મળ્યા હતા અને તેમને ન્યાય મળે તે માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરવાની હૈયાધારણા આપી છે. देखिए, हम सबसे पहले तो सरकार को, कैबिनेट को और जितने भी पॉलिटिकल पार्टी के लोग हैं, हम सबको बहुत बहुत धन्यवाद देना चाहते हैं पार्टी के तरफ से, लोक जनशक्ति पार्टी के तरफ से और SC/ST फोरम की तरफ से कि उन्होंने जो हमारी मांग थी, लोक जनशक्ति पार्टी ने सबसे पहले इस मुद्दा को उठाया था और 100 MP के साथ में हम लोग बाबा साहब अम्बेडकर के प्रतिमा के सामने धरना दिए, प्रधानमंत्री से मिले, फिर पार्लियामेंट के मेन गेट पर धरना दिया और हमारी मांग थी कि जो दलित हैं, आदिवासी हैं, पिछड़ी जाति के लोग हैं, अल्पसंख्यक हैं और महिला हैं, शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब्स, बैकवर्ड्स, माइनॉरिटीज और वुमेन, इनको आरक्षण दिया जाए और 50% से कम नहीं दिया जाए. और उस दिन सर्वदलीय बैठक थी, उस बैठक में प्रधानमंत्री के सामने हमने प्रस्ताव रखा था. उस प्रस्ताव में जो है सब पार्टी के लोगों से हमने कहा कि जिसको विरोध करना है विरोध करें. किसी पार्टी ने विरोध नहीं किया और हमें खुशी है कि कैबिनेट ने उसको जो है बिल में शामिल किया है. इसके लिए हम सभी पार्टी और कांग्रेस सहित सभी पार्टी और सरकार को हम धन्यवाद देना चाहते हैं. जहां तक दूसरा सवाल है, अब अन्ना हजारे जबरदस्ती जिद कर रहे हैं. अब सपोज कर लीजिए, मानते हैं क्लास 3 का कर्मचारी है तो CBC कोई गवर्नमेंट का आदमी तो नहीं है. CBC जो है वो भी जिस तरीके से लोकपाल है, उसी तरीके से CBC है. अब CBC यदि सरकार कहती है A और B के कर्मचारी को जो है वो लोकपाल देखेगा, अब कहती है कि C को भी देखेगा लेकिन CBC के माध्यम से देखेगा, तो अब इसके लिए जो है ये जो है पीने वाले को पीने का बहाना चाहिए, कोई ना कोई आंदोलन का बहाना क्या कहते हैं कि खोज रहे हैं. प्रधानमंत्री को सब पार्टी की मांग थी कि प्रधानमंत्री को सशर्त जो है, अनकंडीशनल नहीं, मतलब कि उस शर्त के साथ में प्रधानमंत्री को जो है. टाटा डोकोमोए जीत की घंटी कभी भी बज सकती है नामे ग्राहको माटे प्रमोशन ऑफर वायती करीने ફરી એકવાર સ્પર્ધામાં મિલિયન ગ્રાહકોએ ભાગ લીધો છે. સ્પર્ધાના 23મા દિવસે 168 થી વધુ ભાગ્યશાળી વિજેતાઓએ બાઇક જીત્યા, જ્યારે 21 ગ્રાહકોએ સેવરોલે કારનું ભવ્ય ઇનામ મેળવ્યું છે. પ્રીપેડ ગ્રાહકોએ 53 લાખનો ટોક ટાઈમ મેળવ્યો છે. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા ટાટા ડોકોમો સ્ટોર ખાતે ચીફ ઓપરેટિંગ ઓફિસર નિપુણ શર્માએ જિગીશા મોદી અને રાજકુમાર રાઠોડને સેવરોલે ગાડીની ચાવી આપી હતી, જ્યારે ભરત રાઠોડે અને નિલેશ પાઠક यामाहा बाइक जीता था. GSM और CDMA कस्टमर्स के लिए टाटा डोकोमो में लॉन्च किया था 28 नवंबर को. इसमें हर घंटे में एक बाइक और पर डे एक कार है. ऑलरेडी पूरे इंडिया में 9 मिलियन यानी कि 90 लाख कस्टमर्स इसमें पार्टिसिपेट कर चुके हैं.
एंड गुजरात में ऑलरेडी 4 कस्टमर्स जो है शेवरले बीट कार जीत चुके हैं और 8 लोग यामाहा बाइक जीत चुके हैं। उनमें से आज 2 कस्टमर जो अहमदाबाद के थे उन्होंने आज हमने उनको कार हैंडओवर की है और 2 कस्टमर्स को बाइक हैंडओवर की है और 4 लाख रुपए का टॉप टाइम भी गुजरात के कस्टमर्स जीत चुके हैं। देखिए, जब हमने लॉन्च किया था तो ये स्थिति काफ़ी, जो आप बोल रहे हैं, काफ़ी था क्योंकि नया नेटवर्क था। लेकिन अब हम डेली एक साइट लॉन्च कर रहे हैं गुजरात के अंदर, पर डे 1 न्यू साइट इज गेटिंग लॉन्च। और अब जो हमारा नेटवर्क है वो बहुत तेज़ी से बढ़ रहा है। आई थिंक इट इज़ वन ऑफ द फास्टेस्ट ग्रोइंग नेटवर्क्स इन गुजरात स्टेट। और एक और चीज़ है कि टाटा डोकोमो ही एक ऐसी कंपनी है गुजरात के अंदर जो GSM भी प्रोवाइड कर रही है, जिसके पास CDMA का भी नेटवर्क है और जिसके पास 3G का भी नेटवर्क है। फ्यूचर में गुजरात के लिए देखिए, गुजरात के लिए हमने सबसे बड़ा जो गुजरात के अंदर जो ग्रोथ हो रहा है वो डाटा का हो रहा है, इंटरनेट का हो रहा है। उसको एक्सेस करने के लिए जो डोंगल होता है टाटा फोटोन जो मार्केट लीडर है, उसका हमने प्राइस 1199 कर दिया है। और जो पोस्टपेड कस्टमर है उनको 100% मनी बैक ऑफर है, तो यानी कि 12 महीने में वो अपने 1199 को भी रिकवर कर सकते हैं। तो वो बहुत अच्छा हमें रिस्पांस मिल रहा है। जो हमारा CDMA में लोग फोन पे बात करते हैं उसके लिए हमने डबल टॉक टाइम ऑफर लॉन्च करी है। अगर आप मार्केट में जाएंगे तो आप 10 रुपये में आपको 6 रुपये का टॉक टाइम मिलेगा, लेकिन टाटा डोकोमो CDMA के अंदर आप 10 रुपये का रिचार्ज लेंगे तो आपको सर्विस टैक्स काट के 18 रुपये का टॉक टाइम मिलेगा। મેગ્મા ફિનકોર્પ લિમિટેડ આર્થિક વર્ષ 2012માં ગુજરાત માટે તેની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી છે. કંપની આર્થિક વર્ષ 2011માં ₹292 કરોડનું વિતરણ કરશે અને રાજ્યમાં 2012માં રિટેલ લોનમાં વધુ 50% વિતરણ કરવા માંગે છે. કોલકાતામાં વડુ મથક ધરાવતી મેગ્માએ હમણાં સુધી 7 કચેરી શરૂ કરીને પોતાનું અસ્તિત્વ અત્યંત મજબૂત બનાવી દીધું છે. આગામી થોડા મહિનામાં બરોડા અને અમરેલીમાં 2 નવી શાખા શરૂ થશે. ગુજરાતમાં ગત વર્ષે આ સમયગાળાની તુલનામાં 11% એકંદર વૃદ્ધિ નોંધાવી છે. સુવિધા ટ્રેક્ટર ફાઇનાન્સ, કાર ફાઇનાન્સે અનુક્રમે 356, 190 અને 166% वृद्धि करी. हमने जो अचीव किया था इट वाज 390 करोड़ एंड दिस ईयर वी आर टारगेटिंग 50% ग्रोथ ऑन इट, तो वी विल बी क्रॉसिंग ऑलमोस्ट. हिंदी में बताइए. गुजरात का जो हमारा लास्ट ईयर का जो टारगेट था वो 390 करोड़ हमने लास्ट ईयर अचीव किया था. इस साल हम लोग टारगेट कर रहे हैं कि मिनिमम 50% का ग्रोथ उसके ऊपर लेके आए, और उसको करने के लिए हमने गुजरात में 8 नई ब्रांचेस डाली हैं, जिसमें हम कोशिश करें कि जितना अंदर जाकर के ग्रामीण क्षेत्रों को कवर कर सके उतनी पेनिट्रेशन इंक्रीज कर रहे हैं अपने ब्रांचेस को डाल करके. अभी हमारी जो 2 ब्रांचेस अगले महीने खुलेंगी वो बड़ौदा और अमरेली में आएंगी, जिससे हम लोग जितना मैक्सिमम जहां पे भी आज जितने भी उद्यमी क्रिएट हो रहे हैं उन सबको कवर कर सकें और उनको पकड़ सकें. क्या आप रिसेशन का जो असर दिख रहा है, ये जो फाइनेंस में आप देख रहे हैं? नहीं, रिसेशन का कोई असर मुझे नहीं दिख रहा है, बिकॉज आज रिसेशन का ऑलरेडी मैं कहूँगा वो एक अपॉर्चुनिटी लोगों के अंदर आ गई है कि वो ज्यादा से ज्यादा रोजगार उत्पन्न करने की कोशिश कर रहे हैं. आप निहाળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ.